હેલો મિત્રો, જય માતાજી। તો મિત્રો આજે પૂનમની ભીલડીમાં રજા છે, તો આપણે નીકળી ગયા મહાકાળી માના દર્શન કરવા માટે। મુડેઠા ગણેશપુરામાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર। તો આપણે પુલ ઉપર થઈને જતા હતા અને આપણે જોઈ લીધું હનુમાન દાદાનું મંદિર જે પુલ ઉપર આવેલું છે ભીલડીમાં। તો આપણે ત્યાં હનુમાન દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી। દાદાના દર્શન કર્યા અને ત્યાંથી મિત્રો નીકળતા હતા અને રોડ ક્રોસ કરતા હતા અને ત્યાં આપણે જોઈ એક મરેલી કાબર। તો આપણે કાબરને મિત્રો રોડ વચ્ચેથી આપણે કરી સાઈડમાં, બરાબર, અને ત્યાંથી આપણે જવા માટે રવાના થયા, બરાબર મિત્રો। અને આપણે ત્યાંથી નીકળ્યા અને આપણે ભીલડીનું ફેમસ અને પ્રખ્યાત કહી શકાય એવું ઉર્જા તીર્થ જૈન દેરાસર આપણે મંદિર આવેલું છે। બહુ સુંદર જગ્યા છે, બરાબર। તો મિત્રો આવી ગયું આપણું મહાકાળી માતાનું મંદિર ગણેશપુરામાં, બરાબર। તો મિત્રો હવે અહીંયાથી આપણે આવી ગયા છીએ મહાકાળી માતાના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો એક સુંદર જગ્યા છે અને વરસાદ મિત્રો ચાલુ છે એટલે એકદમ અતિ સુંદર જગ્યા લાગી રહી છે મિત્રો, બરાબર। પૂનમનો દિવસ છે અને માતાજીના દર્શન એટલે કોઈ ઘટે જ નહીં, બરાબર। તમે પણ કરો દર્શન અને ધન્યતા અનુભવો। તો મિત્રો તમે આજુબાજુના હોય અને આ મંદિર તમે જોયેલું હોય, આવેલા હોય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખજો, બરાબર મિત્રો। તો મિત્રો અમે તો કરી લીધા દર્શન અને માતાજીના આશીર્વાદ લઈ લીધા છે। તો તમે પણ મિત્રો જય મહાકાળીમાં કોમેન્ટમાં લખી અને અવશ્ય મહાકાળી માના મંદિરના એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે આપણા હનુમાન દાદાનું મંદિર। અને મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો તમે જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌને જય મહાકાળીમાં, જય માતાજી।